નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આ છે બીજો ભાગ. આપણે કાલે પહેલો ભાગ સાંભળ્યો. તમે જો સાંભળ્યો ન હોય તો ઉપર ખૂણામાં લિંક આપેલી છે, ત્યાંથી તમે પહેલો ભાગ સાંભળો અને પછી આ બીજો સાંભળો, તો જ તમને સમજાશે. તો તમને નમ્ર વિનંતી છે કે અંત સુધી સાંભળશો. તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજની વાત. બહુ જ સરસ હતું ઘર, પણ બધું જ અસ્ત વ્યસ્ત પડ્યું હતું. પલ્લવી પહેલા તો સાવરણી લઈને મુખ્ય હોલ વાળી દીધો અને બાળકોનો અને પ્રકાશના કપડાં સરસ વાળીને ગોઠવી દીધા. પછી બાળકો જોડે તેમનો રૂમ જોયો. બાળકો ખૂબ જ ખુશ હતા. હવે પલ્લવીએ રસોડું સાફ કરીને સરસ નાસ્તો બનાવી દીધો. થોડા સમય બાદ પ્રકાશે અંદર આવીને જોયું તો ઘર ખૂબ જ સરસ પલ્લવીએ સજાવી દીધું હતું. તે અંદર પ્રવેશતા જ ચા સાથે નાસ્તો પલ્લવીએ પ્રકાશને આપ્યો. પ્રકાશ ચા પીતા બોલ્યો, વાહ, આજ પહેલી વાર આટલી સરસ ચા પીધી. જય બોલ્યો, આજ તો ચમેલીએ મસ્ત નાસ્તો બનાવ્યો છે પાપા. ચમેલી બહુ જ સારી છે. પલ્લવી સામું જોતા પ્રકાશ બોલ્યો, હા બેટા, આ ચમેલી તો મને ઓફિસમાં પણ બહુ મદદ કરી છે. બહુ જ બધાએ મસ્તી કરી. બાળકો ખુશ થઈ ગયા. અનિકેત સરને ફાઇલ પહોંચવાડવાની ઉતાવળ હોવાથી પલ્લવી બોલી, સર, હવે અમારે જવું પડશે. ચીકી ચીકુ, આવજો, ફરી મળીશું. સુશીલા બોલી, ચમેલી, તું અને ફૂઈ બંને રોજ અહીં આવજો મારા ઘેર. પલ્લવી બોલી, બેટા, રોજ ન આવી શકું. આ તારા પાપાનું કામ કરવાનું હોય. મારે ઓફિસમાં પણ કોઈક વાર જરૂર આવીશ. જા તો કીધા તારી. નાનકડી ચીકી રીસાતા બોલી, પાપા, તમે ચમેલીને લાવજો, નહીતર તમારી પણ કીધા. પ્રકાશ બોલ્યો, પલ્લવી, જો ઓફિસ બાદ સમય મળે તો આ બંને બાળકોને ટ્યુશન આપવા આવો થોડી વાર, તો હું તમને બંનેને અલગથી પૈસા આપીશ. સર, તમારા પૈસા ન લેવાય. આ તો મારા બે ફ્રેન્ડ છે. હું પહેલા ઘેર આજે પૂછી લઉં, પછી કાલે જણાવીશ. કહીતા પલ્લવી બાળકોને વહાલથી ચુંબન કરી સરિતા સાથે બહાર નીકળી ગઈ. બાળકો તો તાતા કહેતા જ રહ્યા. પલ્લવી જતા જ ચીકી બોલી, પાપા, કાલ તેને જરૂર લાવજો હો. અમને ખૂબ જ ગમે છે. મા વગર દુઃખી થતા નાનકડા બાળકોને જોઈ પ્રકાશનું હૈયું હચમચી ગયું. તેને કામવાળે રાખેલ હતી, પણ બાળકોને તો પોતાને વહાલ કરનારી જરૂર હતી. આ તરફ ઓફિસની છૂટીને સરિતાએ પલ્લવીની મમ્મીને સઘળી વાત કરીને કહ્યું કે જો આપ કહો તો અમે ટ્યુશન આપવા જઈએ. પગાર વધુ મળશે અને ફક્ત 1 કલાક જ ભણાવીને સાંજે 6 વાગે તો ઘેર પાછા આવી જઈશું. તેની મમ્મીએ હા પાડી. બીજે દિવસે પલ્લવીએ પ્રકાશને ભણાવવાની હાજ પાડતા તે ખૂબ ખુશ થઈને તરત બાળકોને ફોન કરીને જાણ કરી. બાળકો તો રાજી રાજીના રેડ. ઓફિસ છૂટ્યા બાદ હવે પલ્લવી સરિતાને એક્ટિવા પર સીધી પ્રકાશ પહોંચે તે પહેલા જ ઘેર પહોંચી ગઈ. બાળકો પણ ચમેલી તેમની પાસે રોજ આવે તે માટે ખૂબ જ ખુશ થઈને ભણવા લાગ્યા. હવે તો રોજનો નિત્યક્રમ બની ગયો. એક ભણાવતી તો બીજી બાળકો માટે સરસ નાસ્તો પણ બનાવી દેતી. કોઈ વાર તો પ્રકાશ માટે પણ ફટાફટ ભોજન
બનાવી દેતી. પ્રકાશના બંગલે આવતી કામવાળી બાઈ પણ પલ્લવીની મદદ મળતા ખુશ થઈ ગઈ હતી. એકવાર પલ્લવીએ જોયું તો પ્રકાશનો મૂડ ખૂબ જ ખરાબ લાગતો હતો. મોઢું સાવ ઉતરી ગયું હતું. પલ્લવીથી ન રહેવાતા પૂછ્યું, પ્રકાશ, કેમ આટલો બધો ઉદાસ છે? આ હસતો ચહેરો પહેલી વાર મૂરઝાઈ ગયો હોય તેમ લાગે છે. પ્રશ્નનો જવાબ આપવાનું ટાળતા પ્રકાશ બોલ્યો, ના ના, બસ એમ જ થોડું માથું ભારે છે. હું ઘેર જાઉં છું વહેલો. તમે ઓફિસથી છૂટીને બંને ઘેર આવજો. પ્રકાશ ચૂપચાપ ચાલ્યો ગયો. પણ નજીકથી પારખનાર પલ્લવી મનમાં જ બોલી કે કોઈ તો વાત જરૂર બની છે. પ્રકાશના ઘેર જતા રસ્તામાં સરિતા મજાકમાં બોલી, ઓય ચમેલી, મને તો પ્રકાશ પણ ચંપો જેવો જ મસ્ત છે હો. ચંપો અને ચપેલી કેવી મસ્ત જોડી હોય છે. નફટ દીદી તને કેટલી વાર કહ્યું, તોય આવું બોલી મને ચીડવે છે. પ્રકાશની પત્ની જીવે છે એ ખબર છે, તોય પલ્લવી બોલી. આર વિચારવા લાગી કે જો પ્રકાશ એકલો હોત તો તેના વિશે હું જરૂર વિચાર કરત. આમ તો તેનામાં કોઈ જ કમી નથી. બંગલે પહોંચીને પલ્લવી દરવાજે જતા જ પ્રકાશનો ઊંચો સ્વર સંભળાયો, અનિકેત સર, મેં મારી પત્નીને કોઈ જ તકલીફ આપી નથી. તેને જે માગ્યું તે આપ્યું. તોય તે તેના ધનિક પિતા જોડે મને અને બાળકોને છોડી છેલ્લા 4 વર્ષથી ત્યાં રહે છે. હું અહીં એકલો ઓફિસની સાથે નાના બાળકોને પણ ઉછેરું છું. તે એ જાણો જ છો. દુઃખ એ છે કે તે કેમ મારાથી છૂટાછેડા લેવા માંગે છે. તેને જે તે હું આપવા તૈયાર છું. એકવાર તે અહીં આવીને મને કહે તો હું તેની ઈચ્છાને માન આપીને આપ કહેશો તેમ છૂટાછેડા આપવા તૈયાર છું. ઓહ, સરિતા બોલી. છૂટાછેડા? અંદરથી અનિકેત સરનો અવાજ સંભળાયો, પ્રકાશ, તું બહુ સ્ટ્રેસ ન લઈશ. જો તેને તારી સાથે ન ફાવતું હોય અને તે ડિવોર્સ માંગતી હોય તો તે મોટી ભૂલ કરી રહી છે. કેમ કે તારા જેવો બીજો કોઈ જ સારો વ્યક્તિ તેને મળશે નહીં. તેવું હું ચોક્કસ કહીશ. મારી કંપની આજે તારા કારણે લાખો રૂપિયાનો ફાયદો કરી રહી છે અને સાથે તું એક પિતા તરીકે પણ સરસ ફરજ બજાવે છે. સર, હવે હું શું કરું એ મૂંઝવણ છે. આપ જ કોઈ ઉપાય બતાવો. પ્રકાશનો દર્દભર્યો અવાજ સાંભળી બહાર સાંભળતી પલ્લવીની આંખો ભીની થઈ ગઈ. અનિકેત સ્વર બોલ્યો, કાલે તે તને મળવા આવશે. અહીંયા સાંજે. એટલે તારે જે વાત કરવી હોય સ્પષ્ટ કરી લેજે. ડિવોર્સ પણ શાંતિથી આપી દેજે. જી સર, હવે કોઈ ઉપાય બચ્યો નથી, પણ મારા બાળકોની ચિંતા મને બહુ જ છે. એ તો મારી પીએ પલ્લવી જોડે ખૂબ હળી મળી ગયા છે, એટલે હવે તેની મમ્મીને બહુ યાદ કરતા નથી. પ્રકાશ બોલ્યો, સારું, તો હવે હું જાઉં છું. પ્રકાશ, કાલે તારા જીવનનો ફેસલો કરી જ લેજે. કહીને અનિકેત સર ઊભા થતા જ પલ્લવી અને સરિતા થોડા દૂર રમતા બાળકો તરફ જતા રહ્યા, જેથી તેમને કોઈ જોઈ ન શકે. થોડી વાર બાળકો સાથે બંને અંદર દાખલ થઈ
અને દુઃખી પ્રકાશને સુંદર ચા બનાવીને પીવડાવી. નાસ્તા સાથે પલ્લવી બાળકોને ભણાવી રહી હતી ત્યારે બહારના રૂમમાં આવીને સરિતા બોલી, પ્રકાશભાઈ, તમારી વાત અમે સાંભળી, ખૂબ જ દુઃખ થયું. આ ભાભી આટલા નિષ્ઠુર કેમ બની ગયા એ ન સમજી શકાયું. પ્રકાશ હવે સાચે જ રડી પડતા બોલ્યો, હશે બહેન, મારા ભાગ્યમાં જ સુખ નહીં લખાયું હોય, પણ મને મારા બાળકોની ચિંતા છે. તેમણે તો માની ખોટ જરૂર ચાલશે. ના ના ભાઈ, હું એવું નહીં થવા દઉં. દિવસ બાદ હું તમને સારી છોકરી શોધીશ આપી. આ એક બહેનનું વચન છે. સરિતા બોલી, પણ બહેન, એ છોકરીને મારા બાળકો તો નહીં સ્વીકારી શકે ને, કેમ કે બાળકો સમજદાર છે, નવી માને અપનાવી જ ન શકે. વળી નવી આવનાર કેવી નીકળે તે પણ મોટો પ્રશ્ન. ભવિષ્યમાં મારા બાળકોને દુઃખ પડે તેવું પગલું હું કદાપી નહીં ભરું. કહેતા પ્રકાશ ઊભો થઈને બહાર મોઢું ધોવા ચાલ્યો ગયો. પ્રકાશનું દુઃખ જોઈને સરિતાને એક આઈડિયા આવ્યો. તે કામ કઠિન હતું, પણ ભાઈ માટે કરવા સરિતા તૈયાર થઈ. બીજા દિવસે સાંજે રોજની જેમ પલ્લવીને સરિતા બાળકોને ભણાવતા હતા. ત્યાં જ બહાર મોંઘી ગાડી દેખાય. બાળકી ખુશ થતા બોલ્યા, અમારી મમ્મી આવી ગઈ. ચમેલી અને મમ્મી પાસે જઈએ છીએ કહેતા બાળકો દોડ્યા. પલ્લવી અને સરિતાએ બહાર બારીમાંથી જોયું તો એક જોરદાર મોડર્ન સ્ત્રી જીન્સ પેન્ટ અને શોર્ટ ટી શર્ટ સાથે ઉતરી. બાળકો દોડીને તેને ભેટી પડ્યા, પણ તેણે તો કોઈ અજાણ્યા બાળકોને મળતી હોય તેમ હક કરીને છોડી દીધા. તે ઝડપથી બોલી, પ્રકાશ ક્યાં છે? બાળકોએ વિલા મોઢે અંદર તરફ ઈશારો કર્યો. નાનકડી ચીકી હાથ પકડીને બોલી, મમ્મી, હું તને ખૂબ યાદ કરતી હતી, પણ પેલી નિષ્ઠુર નારીને જરાય હૃદય પર અસર ન થઈ. તે બોલી, હે બેબી, સોરી, હવે તો હું ફરી પાછી નહીં આવું. તમારે એકલું જ રહેવું પડશે. હા, તમારા માટે નવી મમ્મી શોધવાનું પણ હું પ્રકાશને કહી દઈશ. બાળકો આ સાંભળીને રડવા લાગ્યા. પેલી બાળકોની ફિકર કર્યા વગર જ સીધી અંદર આવી. પલ્લવી દોડી જઈને બાળકોને પાછળના દરવાજેથી અંદર લાવીને વહાલ કરીને છાના રાખ્યા. પ્રકાશ દરવાજેથી આ બધું જ જોઈ રહ્યો હતો. જન્મ દેનાર માં અમેરિકામાં જઈને આટલી બદલાઈ જશે તેને ખબર ન હતી. પણ હવે સમય બસ ફેસલો કરવાનો હતો. પ્રકાશે દરવાજથી આવકાર આપતા જ તે અંદર આવીને પ્રકાશને ભેટીને ફોરેનની જેમ હક કરતા બોલી, આવો આ રહ્યું પ્રકાશ, બધું ઓકે છે ને? પ્રકાશ તો એક મૂર્તિની જેમ બોલ્યા વગર જ ઊભો હતો. પલ્લવી બાળકો સાથે બારીમાંથી આ બંનેને જોતા વાતચીત સાંભળી રહ્યા હતા. પેલી સ્ત્રી આરામથી સોફામાં બેસતા બોલી, હેલો, કોઈ કામવાળી હોય તો જરા ચા બનાવવાનું કહેજે ને મારા માટે. પલ્લવી બહાર આવીને બોલી, જી મેડમ, કામવાળી બહાર ગઈ છે. હું બાળકોને ટ્યુશન આપવા રોજ આવું છું.
આપના માટે હું ચા બનાવી લાવું. ઓહો, તું તો ખૂબ જ સુંદર છે. મારા કિડ્સને તું સાચવે છે એ જાણે મને ખૂબ ખુશી થઈ. સારું, તું જ ચા બનાવી આપ. ત્યાં સુધી હું પ્રકાશ જોડે વાત કરી લઉં. પલ્લવી અંદર જતા જ પેલી બોલી, પ્રકાશ આવ, બેસ સામે, મારે એક જરૂરી વાત કરવી છે. પ્રકાશ બોલ્યા વગર જ સામે બેસી ગયો. હવે તેની પત્ની બોલી, જો પ્રકાશ, હવે આપણી વચ્ચે ખૂબ જ અંતર થઈ ગયું છે. મને તો તું પહેલેથી જ પસંદ હતો નહીં, પણ મેં મનને મનાવીને થોડા વર્ષ ચલાવ્યું જીવન તારી સાથે. હવે તો હું બસ સ્વતંત્ર થવા માંગુ છું. એટલે જ તને ડિવોર્સ પેપર પર સહી કરાવવા આવીશું. પ્રકાશ ફક્ત એક જ વાર બોલી શક્યો, પણ તે આપણા બાળકોનું ભવિષ્ય વિશે કાંઈ વિચાર કર્યો છે? અરે યાર, બાળકો તો મેં ક્યારનાય તને સોંપી દીધા છે. મેં ક્યારેય હક કર્યો નથી, અને ભવિષ્યમાં પણ હું તને દુઃખી કરવા નથી માંગતી. તારા બાળકો તું જ રાખ તારી પાસે. ડિવોર્સ બાદ કદાચ હું ફરી પાછી ઇન્ડિયા પણ આવીશ નહીં. સાચું કહું તો પ્રકાશ, મને એક અમેરિકન પસંદ આવી ગયો છે, જે મારા જેવી મોડર્ન વિચારસરણીનો જ છે. મને તારા પર ભરોસો છે કે તું કોઈને દુઃખી કરી શકતો નથી. એટલે મારી ખુશી માટે તો તું રાજી થઈને ડિવોર્સ આપી જ દેશે, કહીને તેણે વકીલને બોલાવીને ડિવોર્સ પેપર આપ્યા. ત્યાં સુધીમાં પલ્લવી બાળકોને તેમની મા પાસે બેસાડીને ગઈ અને પાછી સરસ ચા બનાવીને લાવીને બધાને આપી. પ્રકાશની પત્ની બાળકોને જોઈ બોલી, પ્રકાશ, તારી યોગ્ય કાળજી તો રાખે છે ને? સમજદાર જય ચૂપ રહ્યો, પણ ચીકી બોલી, મમ્મી પાપા તો ખૂબ જ સાચવે છે. તમારા કરતાં તો આ ચમેલી મને ખૂબ વહાલ કરે છે, અને તમે તો તમારી દીકરી સામું જોતા પણ નથી. કહીને તે રડતા રડતા બોલી, મમ્મી તું કેમ આવી છે? બીજા બધાની મમ્મીઓ કેટલી સારી છે. પ્લીઝ સ્ટોપ સુશીલા. જો હવે તને જે વધુ સારી લાગતી હોય તેને તું નવી મમ્મી બનાવી લેજે. હું તો કાલે જ અમેરિકા જાઉં છું, અને પાછી આવવાની પણ નથી. મમ્મી કાયમ માટે દૂર થઈ જા તે સાંભળતા જ સુશીલા રડવા લાગી. અચાનક દોડીને તેણે બાથમાં ભરીને પલ્લવી બોલી, ચીકી બેટા રડ નહીં, હું છું ને તારી સાથે, છાની થઈ જા. પ્રકાશ આ બધું જ ચૂપચાપ સહન કરતો જોઈ રહ્યો હતો. પલ્લવીને લાગણી જોઈને જરીક રાહત અનુભવતો હતો. ચીકી ચૂપચાપ રડતા જય સામું જોઈને અચાનક બોલી, ભૈયા, આપણી નવી મમ્મી તો આ ચમેલીને જ બનાવીશું. પલ્લવી ગભરાઈ ગઈ. પ્રકાશ બોલ્યો, સુશીલા થોડી વાર ચૂપ રહે, આવું ન બોલાય કોઈને. સરિતા દોડીને આવી ને બંને બાળકોને સમજાવીને દૂર લઈ ગઈ. પણ ચીકી તો એક જ વાત કહેતી હતી, ફૂઈ, નવી મમ્મી આ ચમેલીને બનાવી દ્યો ને, મને અને ભાઈને ખૂબ જ ગમે છે. આ તરફ પ્રકાશે ડિવોર્સ પેપર પર સાઇન કરતા રાહતનો શ્વાસ લઈને ખુશ થતી તેની પત્ની પ્રકાશને અને બાળકોને હગ કરીને ટાટા કહીને ખુશ થતી ચાલી ગઈ. પ્રકાશ બસ જોતો જ રહ્યો. પલ્લવી અને સરિતાએ પહેલા બાળકોને સમજાવીને ફોસલાવીને ખુશ કર્યા, અને પછી પ્રકાશ માટે જમવાનું લઈને બંને ગયા.
પલ્લવીને જોઈ હાથ જોડતા પ્રકાશ બોલ્યો, માફ કરજે પલ્લવી, આ બાળકો અજાણતા ન બોલવાનું બોલી તો તને દુઃખ લગાડ્યું છે. નાના ભાઈ, બાળકો તો ભલે બોલે એમને વાતનું ખોટું ન લાગે, પણ તમે હિંમત ન હારતા, અમે તમારી સાથે જ છીએ, સરિતા બોલી. બહેન, મને ફક્ત બાળકોની ચિંતા છે, પ્રકાશને બોલતો જ રોકી પલ્લવી બોલી. જુઓ, આ તમારા બાળકો, મેં તેમણે સમજાવી દીધા છે, તે મારી જોડે ખૂબ જ ખુશ છે. એટલે પ્રકાશ, હવે તું જમી લે, તને જમાડીને જ અમે અહીંથી જઈશું. તમારો ઉપકાર હું કદાપી નહીં ભૂલી શકું. પ્રકાશ હાથ જોડ્યા તો રોકતા સરિતા બોલી, અરે ભાઈ, બહેન તો સદાય ભાઈનું હિત જોતી હોય. પ્રકાશને સાંત્વના આપી જમાડીને હવે રાત પડતા એકટીવા પર બંને ઘર તરફ નીકળી ગઈ. રસ્તામાં એક કોફી શોપ પર ઊભી રાખી ટેબલ પર બેસીને કોફી પીતા સરિતા બોલી, પલ્લવી, મારી એક વાતનું તું માનીશ? પલ્લવી બોલી, દીદી, તારી કઈ વાત નથી માની, એ તો કહે, બોલતો ખરી. સરિતા સામું જોતા બોલી, પહેલા શાંતિથી બેસી જા, પછી જ કહું. પલ્લવી તરની વાત સાંભળવા ધીરેકથી પાછી બેસી ગઈ. સરિતા અચાનક બોલી, તું પ્રકાશભાઈ સાથે લગ્ન કરી લે. શું બોલે છે તું, ભાન છે? કહેતા પલ્લવી ઊભી થઈ ગુસ્સામાં. હા, બધું ભાનમાં જ બોલું છું. નીચે બેસીને પૂરી વાત સાંભળ. જો મારા પર જરીક ભરોસો તને હોય તો. સરિતા બોલી. સરિતા પ્રત્યેના પ્રેમને થઈને પલ્લવી બેસી ગઈ નીચે નજર કરીને. હવે સરિતા બોલી, તારે ફક્ત શરત લગ્ન એટલે કે કોન્ટ્રાક્ટર મેરેજ કરવાના છે. તારે અને પ્રકાશે સમજણથી બાળકોને અને સમાજમાં પતિ પત્ની તેવું બતાવવાનું, બાકી તો તું હાલની જેમ સ્વતંત્ર જ રહેશે. જ્યારે તું કહેશે ત્યારે તું કોન્ટ્રાક્ટર રદ કરીને મુક્ત થઈ શકીશ. જો તે સમયગાળા દરમિયાન એકબીજાને પસંદ કરવા લાગો તો સાથે જ લગ્ન કરી શકશો. પલ્લવી બોલી, આવું તે કાંઈ હોતું હશે. સરિતા બોલી, તે પ્રકાશની હાલત તારી નજરે જોઈ છે. તેને કોઈ સહારાની જરૂર છે. તું બાળકોને સારી રીતે સાચવી શકે છે. તારા સિવાય કોઈ જ પ્રકાશને સાથ આપી શકે તેવું નથી. જો તું વિચાર કરીને જણાવ, પછી હું તારી માને સમજાવી દઈશ. પણ અમારી કે પ્રકાશની વચ્ચે કોઈ આવી વાત પણ થઈ નથી. સરિતા. પલ્લવી બોલી. સરિતા બોલી, પહેલા તું કહેતી હોય બાળકો માટે તો પ્રકાશભાઈને તો હું સંભાળી લઈશ. પલ્લવી, આવો સરસ યુવક અને આવે મદદ કરવાની તક તને ફરી નહીં મળે. એટલે વિચારીને જવાબ આપજે. પલ્લવીને તો સરિતા પર ભરોસો હતો અને પ્રકાશ તો બધી જ રીતે તેને યોગ્ય લાગતો હતો. એટલે પલ્લવીએ સહમતિ બતાવી. એટલે રાત્રે પલ્લવીના ઘેર જઈને મા જોડે જઈને સરિતાએ બધી જ વાત કરી. સમજદાર માં બોલ્યા, બેટા, પલ્લવી જે નિર્ણય કરે તેમાં હું તેને રાજી થઈને પૂરો સાથ આપીશ. માની પરવાનગી મળતા જ સવારે સરિતા સીધી પહોંચી અને પ્રકાશને
બધી વાત કરીને બાળકો માટે થઈને કોન્ટ્રાક્ટર મેરેજ કરવા સમજાવ્યો. પ્રકાશે પોતાના માર્ગદર્શક અનિકેત સરને પૂછતા તેમણે સહમતિ આપી. બીજે દિવસે તમામ કાયદાકીય લખાણ બાદ ઓફિસમાં અનિકેત સર પોતાના મેનેજરને અને પલ્લવીને ઊભા કરીને બંનેના થયેલા બાળકો માટે શરતી મેરેજની તમામ સ્ટાફને સાચી વાત કરી દીધી. બાળકોએ તો ચમેલીને પોતાની મમ્મી તરીકે સ્વીકારી લીધી. કહેતા પતિ પત્ની પણ એક દોસ્તની જેમ હજીએ પણ તેઓ રહેતા હતા. પ્રકાશ એટલી બધી કાળજી રાખતો કે ક્યાંક પલ્લવીને દુઃખ ન પહોંચે. પલ્લવી પણ ઓફિસ કસમ અને બાળકોને બહુ જ સાવચેતી હતી. સરિતા પણ તેમાં ભરપૂર સાથ આપી રહી હતી. હવે તો પલ્લવી સરની સાથે પાર્ટીમાં કે હોટેલમાં જમવા બાળકો સાથે જવા લાગી. ભલે લગ્ન શરતી હતા પણ બંને એકબીજાને પસંદ તો પહેલેથી જ કરતા હતા. તે પલ્લવી અને પ્રકાશ બંનેના હૃદય જાણતા હતા. 1 વર્ષ બાદ એકવાર સરિતાએ પૂછ્યું, પલ્લવી, તને કેવું લાગે છે? પ્રકાશને તું પ્રેમ કરે છે કે નહીં? સાચું કહું તો ખૂબ જ પસંદ કરું છું, પણ આવી કોઈ વાત તેમને કરી નથી. મને અને હું માત્ર સેવા કરીને સંતોષ માનું છું. પલ્લવી બોલી, અરે યાર, 1 વર્ષ કાઢી નાખ્યું, હજી પણ તમે એકબીજાને બોલી શકતા નથી. સરિતા બોલી, તમે બંને કમાલ કરો છો. દીદી, પ્રકાશ સર વાત ન કરે તો હું કેમ કરી આવું કહી શકું? કહીને તે શરમાઈ ગઈ. ઓહો, તો એમ કહે ને કે તું તો તૈયાર જ છે આ શરતી લગ્નને સાચા લગ્નમાં બદલવા. પણ પ્રકાશ સર બોલે તેની રાહ જોવે છે. હવે સરિતા બીજે દિવસે સીધી પ્રકાશને જઈને બોલી, આજે તમે જઈને તમારે પલ્લવીને આઈ લવ યુ કહેવાનું છે. જો તમે સાચે જ પલ્લવીને જીવનસાથી તરીકે લાયક સમજતા હોય તો. પણ બહેન, મારી પસંદ નાપસંદથી શું ફેર પડે? પલ્લવી તો મને પસંદ કરવી જોઈએ ને? પ્રકાશ ખચકાતા બોલ્યો, હું પલ્લવી પર કદાપી દબાણ કરીને લગ્ન કરવા નથી માંગતો. અરે મારા સાવ અભણ પ્રકાશભાઈ, તે પણ તમને પસંદ કરે છે અને તમે પણ હૃદયથી પલ્લવીને પસંદ કરો છો, એ હું જાણું છું. કોઈ કે તો પહેલે કરવી પડશે ને? સરિતા બોલી, આજ તો હિંમત કરીને પૂછી તો જુઓ. સારું. સાંજે ગાર્ડનમાં પ્રકાશને આવતો જોઈને તેને પણ પૂછવાની ઈચ્છા થઈ ગઈ, પણ પહેલ કોણ કરે એ જ બંને વિચારી રહ્યા હતા. પ્રકાશે આવીને ગુલાબ પલ્લવીને આપ્યું. પલ્લવીએ લઈ લીધું. પ્રકાશ ગભરાટમાં કહેવાનું ભૂલી ગયો અને બોલ્યો, પલ્લવી, બહુ સારું છે. નહીં? શું સારું છે? પલ્લવી તો આ ક્યારેય પૂછી તેની રાહ જોઈ રહી હતી. પણ પ્રકાશ બોલ્યો, આ ગુલાબ પલ્લવી બહુ સરસ હતું એટલે લાવ્યો તારા માટે. કહીને પ્રકાશ અવળો ફરીને ચાલતો થયો. છુપાઈને આ બધું જોતી સરિતા અને બાળકો નિરાશ થઈ ગયા. સરિતા બોલી, હે ભગવાન, કાંઈક તો કરો. એટલામાં એક વાંદરો આવીને પલ્લવીનો દુપટ્ટો પકડીને ખેંચવા લાગ્યો. પલ્લવી ખૂબ ડરીને બૂમ પાડવા લાગી. તરત જ પ્રકાશે દોડતા આવીને પલ્લવીને પકડીને વાંદરાને દૂર ભગાવ્યો. પણ ખૂબ ડરેલી પલ્લવી પહેલી વાર પ્રકાશની છાતીએ વળગી ગઈ.
પ્રકાશે પણ પલ્લવીને બાહોમાં દબાવી દીધી અને બંને એક સાથે એકબીજામાં સમતા બોલ્યા, આઈ લવ યુ. બસ આ એક જ પળમાં કોન્ટ્રાક્ટર મેરેજ હવે પ્રેમના પ્રભાવથી, સાચા હૃદયના જોડાણથી જન્મો જન્મમાં સાથી તરીકે સાચા વિધિવત લગ્નમાં પરિવર્ત થઈ રહ્યો હોય તેવું લાગ્યું. ઝાડી પાછળથી જોરદાર અવાજ આવ્યો, જય હો બજરંગબલી. પ્રકાશ અને પલ્લવી ઝબકીને જાગતા હોય તેમ જોયું તો સરિતા અને બાળકો દૂર ઝાડ નીચે ઊભા રહીને પેલા દુપટ્ટો ખેંચનાર કપિરાજને હાથ જોડી તેમનો આભાર માની રહ્યા હતા. પ્રકાશ અને પલ્લવી ખૂબ શરમાઈ ગયા. ચીકી દોડતી આવીને બોલી, કોન્ટ્રાક્ટર મેરેજ પૂરા થઈ ગયા. હવે તો પપ્પા આ ચમેલી કાયમ માટે આપણી મમ્મી. જય દોડતો આવીને મમ્મીને ભેટી પડ્યો. પલ્લવી પણ બંને બાળકોને બાહોમાં લઈને બોલી, હું તો તમને છોડીને ક્યાંય જવાની નથી. શુભ મુહૂર્ત જોઈને પ્રકાશ અને પલ્લવીના ધામધૂમથી લગ્ન થયા અને કોન્ટ્રાક્ટર મેરેજ સાચા જન્મો જન્મ સંબંધમાં બંધાઈ ગયો. મિત્રો, આ વાર્તા અહીંયા જ આજે સમાપ્ત થાય છે. આશા રાખું છું તમને ગમી હશે અને તમે અહીંયા સુધી સાંભળી તેના બદલ ખૂબ ખૂબ આભાર. તમને કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો લાઈક કરી દેજો અને તમારા વધુમાં વધુ મિત્રો સાથે શેર કરી દેજો. અને આવીને આવી કહાની સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી લો અને સાઈડમાં આપેલું બેલ બટન દબાવી દો, જેથી કરીને તમને સૌથી પહેલા નવી વાતો સાંભળવા મળતી રહે. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગબલી. મિત્રો, તમારે આવી ભાગોમાં વાર્તાઓ સાંભળવી હોય તો અમને કોમેન્ટમાં જરૂરથી કહેજો. એટલે આપણે એક વાર્તા બનાવીએ પણ 4-5 ભાગમાં લાંબી, તો તમને પણ સાંભળવાની મજા આવે ભાગોમાં, ઓલું વેબ સિરીઝ જેમ. તો કોમેન્ટ જરૂર કરજો.